બાયોમેડિકલ વિદ્યાશાખા એક બહુ ઉભરતી બ્રાન્ચ છે અને તેની અંદર ઇનોવેશન્સની પુષ્કળ તક રહેલી છે, જેમાં હજી સુધી ઘણા સાધનો શોધાયા છે અને ઘણા સાધનો હજી શોધાવાના બાકી છે. જેમાં આપ લોકો ખ્યાલ હશે કે 3 ઇડિયટ્સમાં કહ્યું કે હજી સ્ટ્રેસ મીટર શોધ્યું નથી. તેવી જ રીતે ઘણા બધા બાયોલોજિકલ ફેક્ટ્સ અને બાયોલોજિકલ આપણી શરીરની રચના માંથી ઇનપુટ્સ લઈ અને ઘણા બધા સાધનો હજી બનાવવા બાકી છે. આપણા શરીરને અનુરૂપ આપણા શરીરના જે અવયવો છે તેના રિપ્લેસમેન્ટ માટે પણ ઘણા કૃત્રિમ અવયવો બનાવવાના હજી જરૂરિયાત છે. તદુપરાંત કોઈ બી ફિઝિકલ ઇલનેસ જે કહેવાય કે અપર એક્સ્ટ્રીમિટી ડિસઓર્ડર્સ, લોઅર એક્સ્ટ્રીમિટી ડિસઓર્ડર્સ કે એક્સિડન્ટવાળા કેસોમાં, પછી સેરિબ્રલ પાલ્સીમાં, એવા વિવિધ રોગોમાં હજુ પણ હ્યુમનને સપોર્ટ કરે તેવી સિસ્ટમ્સ ડેવલપમેન્ટ હેઠળ છે. એટલે બાયોમેડિકલ એન્જિનિયર પાસે અનેક ઓપોર્ચ્યુનિટીઝ છે આ સાધનોને ડેવલપ કરવા, તેનું પેટન્ટિંગ કરાવવું, તેને માર્કેટમાં મૂકવા, વિશ્વના માર્કેટમાં મૂકવા. તેનાથી તે પોતે પોતાનું અસ્તિત્વ તો ટકાવી શકે છે, પોતે એક મોટો એન્ટરપ્રેન્યોર બની શકે છે અને દેશનું નામ પણ આગળ લઈ જઈ શકે છે. એટલે આ બ્રાન્ચમાં જે એન્જિનિયર છે એને ટેકનિશિયનનું કામ નથી કરવાનું હોતું. એક વખત સાધન બની ગયા પછી હોસ્પિટલ્સમાં એનું ઓપરેશન એક ટેકનિશિયન કરતા હોય છે. બાયોમેડિકલ એન્જિનિયર તો એ સાધનમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, નવી નવી ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી આવી રહી છે, તો એ ટેકનોલોજીથી એ સાધન કેટલું વધારે ડોક્ટર્સને કમ્ફર્ટેબલ થઈ શકે, ડોક્ટર્સ ઓપરેટ કરી શકે અને એની એક્યુરસી વધી શકે, એવું બનાવવાનું કામ બાયોમેડિકલ એન્જિનિયરનું છે. આ બધા સાધનો તો ટેકનિશિયન પોતે ઓપરેટ કરતા હોય છે. તેથી બાયોમેડિકલ એન્જિનિયર જે છે તે ટેકનિશિયન નથી, પણ એનાથી ઘણા ઉપર ક્ષેત્ર ઉપર કામ કરવાનું હોય છે.